ખૂબ જ આનંદ થાય છે કે તમારી આ 303ની બુક જે અમને સંઘે વિમોચન કરવાનો સુંદર લાભ આ રત્નાકરી ટ્રસ્ટે અમને આપ્યો એ બદલ રત્નાકરી ટ્રસ્ટનો ખૂબ સંઘ વતી આભાર માનું છું. અને અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમે અહીંયા ચઢાવો લીધો હતો આ બુકના વિમોચન માટેનો, અને એ ચઢાવવાનો લાભ અમારા જોઈન્ટ ટ્રેઝરર શ્રી દિનેશભાઈ અને નૈનાબેન શાહ પરિવાર લીધો છે. દિનેશભાઈ પ્લીઝ આગળ આવજો. દિનેશભાઈ આપને દિનેશભાઈ નજીક આવો. નમો વજ્જાયણમ નમો લોહે સબ્બસાહુન મેસો મંજન મુકારો સબભાવપણાસનો મંગલાણં ચ લભે સિંબડ મમ વૈ મંગલમ. નમો દુર્વારે રાગાદિ વૈરિવારદિવારિણે અર્હતે યોગીનાથાય મહાવીરાય તાયિને. જય જગજીવ જોણી વિયાણો જગગુરુ જગાનંદો જગનાહો જગબંધુ જય જગપિયા મહોભૈવં. જય સ્વાણં બભવો તિત્તૈરાણો અપચ્છિમો જય જય ગુરુલોગાણો જય મહાપા મહાવીરો. ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા નેત્રં મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમો વજ્જાયણમ નમો લોહે સબ્બસાહુન મેસો મંજન મુકારો સબભાવપણાસનો મંગલાણં ચ લભે સિંબડ મમ વૈ મંગલમ. નમો દુર્વારે રાગાદિ વૈરિવારદિવારિણે અર્હતે યોગીનાથાય મહાવીરાય તાયિને. જય જગજીવ જોણી વિયાણો જગગુરુ જગાનંદો જગનાહો જગબંધુ જય જગપિયા મહોભૈવં. જય સ્વાણં બભવો તિત્તૈરાણો અપચ્છિમો જય જય ગુરુલોગાણો જય મહાપા મહાવીરો. ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા નેત્રં મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. માઇલનો વિહાર ગામનું નામ ખબર પણ 10 માઇલ ચાલ્યા પછી પણ જ્યારે ગામ દેખાયું નહીં ત્યારે મારી સાથે એક ભાઈ હતા, ગામડીઓ ભેગો થઈ ગયો અને મેં પૂછ્યું, મેં આ જે ગામ જવાનું છે ગામ હજી કેટલું દૂર છે? અને એને મને જવાબ આપ્યો, મારા સાહેબ બસ 2 ખેતર જ ચાલો ગામ આવી જશે. 2 ખેતર નહીં, 5 ખેતર ચાલ્યા પછી પણ ગામ ના આવ્યું. અધીરાઈ થઈ ફરી પાછું પૂછ્યું કે ભાઈ કહેતો ખરો ગામ ક્યારે આવશે? બસ મારા સાહેબ 2 જ ખેતર. બીજા 4 ખેતર ચાલ્યો, ગામ ના આવ્યું. વળી પાછી અધીરાઈ થઈ, વળી પાછું પૂછ્યું અને એ માણસનો એક જ જવાબ, મારા સાહેબ બસ 2 ખેતર બાકી છે. એક જ પ્રશ્નનો સંતોષકારક જવાબ ન મળે ત્યારે મનમાં થોડી ઉગ્રતા વ્યાપી જાય એવી ઉગ્રતા મારા મનમાં પેદા થઈ. અને મેં એક ખેડૂતનો હાથ પકડીને પૂછ્યું, ભાઈ પહેલેથી કહી દે ને કેટલા ખેતર બાકી છે? 2 ખેતર કરતા લગભગ 24 ખેતર તું ચલાવી ચૂક્યો અને હજી પણ ખોરડું દેખાતું નથી, ગામ દેખાતું નથી, અને તું ક્યાં સુધી 2 ખેતરની વાત કરીશ? અને ગામડિયાએ મને જિંદગીમાં યાદ રહી જાય એવો જવાબ આપ્યો. મારો હાથ પકડીને કીધું, મારા સાહેબ એક વાત સમજી રાખો, આપ ગમે તેટલા ઉતાવળા થાવ, ગમે તેટલી વાર મને પ્રશ્નો પૂછો, પણ મારો જવાબ એ છે, મારા સાહેબ ગામ પૂછવાથી નથી આવતું, ચાલવાથી જ આવે છે. ગામ જ્યારે આવે છે ત્યારે ચાલવાથી જ આવે છે, પૂછવાથી ક્યારેય ગામ નથી આવતું. ઘણીવાર મને અને તમને એમ થાય કે જીવનની પ્રસન્નતા, મનની સ્વસ્થતા આ બધું જ ક્યારે મળશે એને માટે પરમાત્મા મહાવીર દેવે
અનેક પ્રકારના માર્ગ બતાવે છે. મૂળ માર્ગ છે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, એ જ મોક્ષ માર્ગ છે. પણ એ માર્ગ ઉપર ચાલવા માટેના કેટલાક પરિબળો મારે અને તમારે બધાને જોઈએ છે. એવા 5 પરિબળોની વાત આજે મારે તમારા બધાની સન્મુખ મૂકવી છે. તમને ખબર હશે કે તંદુરસ્ત મૂળ ન હોય તો વૃક્ષનું ઉભું રહેવું સર્વથા અસંભવિત છે. પાયો મજબૂત ન હોય, ઇમારતનું ટકી જવું સર્વથા અસંભવિત છે. બજારમાં પૈસો ન હોય તો બજારમાં તમારા માટે ઉભા રહેવું સર્વથા અસંભવિત છે. તો આપણા જીવન માટે ચાહે સુખ જોઈએ, ચાહે જીવનમાં સદગુણ જોઈએ, એક ચીજ જરૂર છે, શરીર તંદુરસ્ત જોઈએ. સૌથી પહેલી શરૂઆત અહીંયાથી થાય છે. ઠાણંગ નામનું સૂત્ર છે, એમાં 10 પ્રકારના વિકલ્પો લખ્યા છે. આ દુનિયામાં સુખ 10 પ્રકારના છે. એમાં મોક્ષ સુખને 10મો નંબર આપ્યો છે અને આરોગ્યના સુખને 1લો નંબર આપ્યો છે. નંબર 1, મારી અને તમારી આગળ પિંડબળ હોવું જોઈએ. મારે તમને પૂછવું છે, તમે ત્યાં અમેરિકામાં બેઠા છો, મારે ખાસ તમને બધાને એક અંતરની વિનંતી કરવી છે. બાકી બધું તમે સાચવો છો કે નથી સાચવતા એની વાત પછી કરીશ, પણ તમે ગેરંટી સાથે કહી શકો ખરા, મારા શરીરના સ્વાસ્થ્યને ડિસ્ટર્બ કરે એવી કોઈ પ્રવૃત્તિ જાણતાપૂર્વક તો મારા સાહેબ 100% હું નથી કરતો. અશુભ કર્મના ઉદય, અછાતાવિદની ઉદયમાં આવે, મુનિ ભગવંતને પણ આવે છે. મુનિ ભગવાનને પણ અનેક પ્રકારના રોગો થઈ શકે છે, પણ રોગને આમંત્રણ આપે એવી પ્રવૃત્તિ ક્યારે મુનિ ભગવાન કરતા નથી. ખાલી તમને એટલું જ પૂછ્યું છે, પિંડબળ શરીરની આ દુનિયામાં સૌથી મોટી તાકાત. ફરીવાર તમને કહી દઉં, બધા સુખોનો આધાર પણ શરીર છે, બધા સદગુણનો આધાર પણ શરીર છે. ભોગીને પૂછો, એ પણ એ કે મારું શરીર સારું હોવું જોઈએ. ત્યાગીને પૂછો, એ પણ એમ કહે છે મારું શરીર સારું હોવું જોઈએ. યોગીને પૂછો, એ પણ એમ કહે છે કે મારું શરીર સારું હોવું જોઈએ. ભોગી, યોગી અને ત્યાગી ત્રણેયને જે શરીરની તંદુરસ્તી 100% જોઈએ. ભગવાનની વાત હજી શરૂ નથી કરી મેં, ખાલી આટલી જ વાત. પિંડબળ, પિંડનો અર્થ છે શરીર. આ શરીરની તંદુરસ્તી મારી ડિસ્ટર્બ થાય એવી એક પણ પ્રવૃત્તિ જાણી જોઈને હું નથી કરતો. આવું તમે બધા ત્યાં બેઠેલા હૃદયથી કહી શકો એવી સ્થિતિ. જીવનમાં કોઈ વ્યસન નહીં, તમારી આગળ ધંધાની એવી કોઈ વ્યવસ્થા નહીં કે જેના કારણે તમારું શરીર અને તમારું મન ડિસ્ટર્બ થતા જાય. મન સ્ટ્રેસમાં રહે, ટેન્શનમાં રહે, એના કારણે બીપી વધતું જાય, કોલેસ્ટ્રોલ વધતા જાય, ડાયાબિટીસ વધતા જાય, એટેક આવતા જાય. આવી બધી પ્રવૃત્તિ જાણી જોઈને તમે નથી જ કરતા, અથવા તો 2-5 વર્ષ પછી પણ આવા રોગ શરીરમાં ઉદયમાં આવે. આવા માર્ગે તમે 100% કદમ નથી મૂકતા. આવું તમે 100% કહી શકો એવી સ્થિતિ ખરી. નંબર 1, પરમાત્માને સાચવવાની વાત પછી કરશું, આત્માને સાચવવાની વાત પણ પછી કરશું, પરિવારને સાચવવાની વાત પછી કરશું. પહેલો પ્રશ્ન છે, શરીરને 100% સાચવો છો, આવી ગેરંટી તમે આપી શકો એવી સ્થિતિ ખરી? બહુ ગંભીરતાથી અહીંયા અનેક લોકોને આ પ્રશ્ન પૂછ્યો છે. વર્તમાન જીવન સ્ટ્રેસ વાળું એવું ઊભું થઈ ગયું છે, બીજું બધું સચવાઈ જાય છે, પણ શરીર સચવાતું નથી. અને એક વખત શરીરની તંદુરસ્તી હાથમાંથી ગઈ, ફરીવાર કહી દઉં, અશક્ત શરીરે ભાવના થઈ શકશે, પણ સાધના કરવા માટે તો સશક્ત શરીર જ જોઈશે. જ્યાં સુધી શરીર સ્વસ્થ છે. શાંત સુધારસ નામના ગ્રંથમાં ઉપાધ્યાય વિનયજી મહારાજે દુર્લભમાં દુર્લભ ચીજ બતાવી. એમાં પહેલા નંબરની વાત બધી, યાવત દેહમિદમ ગદૈન વૃદ્ધિતમ. જ્યાં સુધી તારું શરીર રોગગ્રસ્ત નથી બન્યું ત્યાં સુધી બધી તારામાં જે કંઈ કરવું છે એની તાકાત છે. આટલી બધી સભામાં તમે ત્યાં બેઠા છો, પહેલો પ્રશ્ન એ છે, મારા સાહેબ બીજું બધું જે પણ સચવાતું હોય તે, પણ 100% પિંડબળના અમે માલિક છીએ. આભોગપૂર્વક જાણી જોઈને શરીરને ડિસ્ટર્બ કરે એવું એકે પ્રકારનું વ્યસન અમારા જીવનમાં નથી. ફરીવાર કહી દઉં, પાપ વ્યક્તિગત જીવનને હેરાન કરે છે, વ્યસન પૂરા પરિવારને ડિસ્ટર્બ કરી નાખે છે. વ્યસનનો શિકાર બનેલો માણસ પરિવાર માટે બહુ મોટો અપરાધ કરે છે. અને એટલા માટે તમે બધા ત્યાં બેઠેલા માનસિક સ્તરે એવું નક્કી કરી દો, મારા સાહેબ જો આ જ વાત હોય, આપને જેવા મુનિ ભગવાનને પણ શરીર સાચવવું પડે જ એવી વ્યવસ્થા હોય, તો મારા સાહેબ અમારા શરીરના સ્વાસ્થ્યને ડિસ્ટર્બ કરે એવી જીવન વ્યવસ્થા, એવી વૈચારિક વ્યવસ્થા અમારા જીવનમાં 100% નથી. આ નંબર 1.
પિંડબળ જોઈએ. આવું શરીરનું સ્વાસ્થ્ય કોને મળે છે? બહારની દુનિયામાં મેં તમને કીધું એમ સ્ટ્રેસથી બચો, એમ શરીરના ક્ષેત્રે આરોગ્ય શાસ્ત્ર એમ કે છે 2 નિયમ શરીરના છે. ભૂખ લાગ્યા પહેલા ક્યારેય ખાવું નહીં અને ભૂખ લાગે એટલું ક્યારેય ખાવું નહીં. ભૂખ લાગ્યા પહેલા ક્યારેય ખાવું નહીં. તમે જ્યાં બેઠા છો ત્યાંની વ્યવસ્થા મને ખબર નથી, પણ તમને પૂછી લઉં, સાચું બોલો, ભૂખ લાગે ત્યારે ખાવ છો કે સમય થઈ જાય ત્યારે ખાવ છો? જ્યારે ટાઈમ થાય ત્યારે ખાવા બેસી જાઓ છો કે ભૂખ લાગે ત્યારે ખાવ છો? આજે ઘરે જઈને તમારા પત્નીને કહી દેજો કે હું ભૂખ લાગે ત્યારે ખાઈ, સમય થાય ત્યારે નહીં ખાઉં. પછી જુઓ તમારી રસોડાની હાલત શું થઈ જાય છે. બરાબર છે? હું જે બોલ્યો તે બેઠું મગજમાં. તમે એક વાર નક્કી કરો કે ભૂખ લાગે ત્યારે, સમય થાય ત્યારે નહીં. અને બીજી વાત, જેટલી ભૂખ હોય એના કરતાં ઓછું ખાવું, એને પણ પરમાત્મા મહાવીર દેવના શાસનમાં તપ કીધો છે. આંબેલ, એકાસના, શ્રેણી તપ, સિદ્ધિ તપ, ભદ્ર તપ, માંસ ખમણ, આ બધા તો તપ છે જ, પણ બીજા નંબરનો તપ શાસ્ત્રકોએ મૂક્યું છે ઉણોદરી તપ. ભૂખ કરતાં પણ ઓછું ખાવું, એને પણ શાસ્ત્રકોએ એક પ્રકારનો તપ કીધો છે. આવો તપ, માસક શમન, ઉપવાસ, આંબેલ કરવાની કદાચ બધાની અનુકૂળતા ન હોય, પણ ઉણોદરી તપ કરવાની તાકાત તો બધામાં હોઈ શકે જ છે. અને એટલા માટે મારી તમને બધાને ભલામણ છે, પિંડ બળ કોઈ પણ હિસાબે તમે સાચવી રાખો. નંબર 2, એકલું પિંડબળ કામ નથી લાગતું. સંસારના ક્ષેત્રમાં કે હું અમારા સાધુ જીવનના ક્ષેત્રમાં બીજા નંબરનું બળ જોઈએ છે, જેનું નામ છે પીઠ બળ. પીઠ બળ એટલે બેકિંગ. આજે હું સાધુ જીવનમાં સુંદર મજાની આરાધના કરી શકું છું, પ્રવચનો કરી શકું છું, લેખન કરી શકું છું, સંઘને સાચવી શકું છું, અનેક પ્રકારના સારા મજાના કામો કરી શકું છું. એનું કારણ મને મારી સાથે રહેલા સાધુનો ફૂલ સપોર્ટ છે. તમે બધા થોડા ઘણા વ્યવસ્થિત છો, થોડાની ઘણા, તો એની પાછળના અનેક કારણોમાંનું એક મહત્વનું કારણ એ છે, તમને પણ ત્યાં પૂરી કે પૂરું પરિવારનું મોટું બેકિંગ છે. ભારતીય દેશની સૌથી મોટી તાકાત આ એક પરિવાર વ્યવસ્થા છે. મને ખબર નથી ત્યાં તમારા પરિવારની વ્યવસ્થા કેવી છે, પણ તમને એટલું તો ગેરંટી સાથે કહીશ કે જિંદગીભર તમારી સમાધિમાં નિમિત્ત બનવામાં જેનો બહુ મોટો ફાળો રહેવાનો છે, એવા આત્માના પીઠ બળને ક્યારેય નિગ્લેક્ટ નહીં કરતા, ક્યારેય ઉપેક્ષિત નહીં કરતા. અમારે ત્યાં 2 વિધાન છે. દૂર રહેલા નજીક ના આવે એની બહુ ચિંતા નહીં કરતા. તમારાથી બહુ દૂર રહેલા નજીક ના આવે એની બહુ ચિંતા જીવનમાં નહીં કરતા, પણ કાયમ માટે તમારી નજીક રહેલા દૂર ન થઈ જાય એની ખૂબ ગંભીરતાથી ધ્યાન રાખજો. આજે ઘણીવાર એવું થતું જાય છે, બહારવાળાને રાજી કરવા માટે ઘરવાળાને નારાજ કરવાની માનસિકતા દિવસે 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 વધતી જાય છે. તમને એક નાનકડી વાત કરી દઉં. કરોડો રૂપિયા કમાનારો એક બાપ એક કંપનીમાં જોબ કરતો હતો. એની દીકરીને એને વાત કરી કે બેટી, તને ખબર નથી મારી કંપનીમાં હું કેટલા સરસ મજાના કામો કરું છું. એ દીકરી, પપ્પા ઠીક છે, તમે કેવા કામો કરો છો એની સાથે મારે સંબંધ નથી, પણ મને ગમે છે આ ઘર તમે ખૂબ સુંદર મજાનું વ્યવસ્થિત કરી દીધું છે. અને એ દીકરીએ પિતાજીની જાણ બહાર એક વખત પિતાજી જે જગ્યાએ કામ કરતા હતા એ જગ્યાએ આ નાનકડી દીકરી પહોંચી ગઈ. નાનકડી દીકરી પહોંચી, પપ્પાની કેબિન ખુલ્લી હતી અને પપ્પા કોઈ ક્લાયન્ટ સાથે મજેથી વાતો કરતા હતા. યસ, તમારી વાત મેં ખૂબ શાંતિથી સાંભળી, તમને બહુ પ્રેમથી કહું છું, અમારો માલ એટલો સરસ છે, તમે પૈસા થોડા મોડા આપશો તો ચાલશે, પણ એકવાર અમારો માલ લઈ જાઓ, તમને અનુકૂળતા ન હોય તો અમારે ત્યાંથી ડિલિવરી કરવા મળશે, માલ પસંદ ન પડે તો પાછો પણ આપજો. આવી સુંદર મજાની વાતો એ બાપ જેની સાથે વાત કરતો હતો એની સાથે આ દીકરીએ સાંભળી. દીકરી ઊભી રહી ગઈ. એક વ્યક્તિનો ફોન મુકાયો, બીજી વ્યક્તિનો ફોન શરૂ થઈ ગયો. એમાં પણ એટલી જ શાલીનતાથી વાત, કેમ છે તમારી તબિયત, કેમ છે, તમે મજામાં છો ને, કોઈ તકલીફ હોય તો મને કહેતા રહેજો. આવી સુંદર મજાની વાત દીકરીએ સાંભળી અને સાંભળતા સાંભળતા દીકરીની આંખમાં આંસુ ચાલ્યા. પિતાજીને ખબર નથી કે મારી કેબિનમાં પાછળ મારી દીકરી ઊભી રહીને મને સાંભળે છે. અને દીકરી જ્યારે પાછી જતી હતી અને એવા ટાઈમમાં પિતાજીની નજર દીકરી ઉપર પડી અને અચાનક બૂમ મારી અને દીકરીએ પાછા વળીને જોયું તો દીકરી રડી રહી હતી.
પપ્પાએ પૂછ્યું, અહીંયા દીકરી પિતાજીને નજીક ગઈ અને પપ્પાએ દીકરીને પૂછ્યું, બેટી ક્યારે આવી? પપ્પા 15 મિનિટ થઈ. શું કર્યું આવી? તમે ક્લાયન્ટ સાથે વાત કરતા તમે ખૂબ ગંભીરતાથી સાંભળી, તને કેવી લાગી? મારું પ્લેસિંગ કેવી લાગ્યું? મારી વાતચીત કરવાની ઢબતાની કેવી લાગી? પપ્પા એક જ વિનંતી કરું, તમે જે શાલીનતાથી, જે મસ્તીથી, જે સ્વસ્થતાથી અને જે લાગણીથી વાત કરતા હતા ક્લાયન્ટ સાથે, એટલું જ વિનંતી કરું અમારા બધાની સાથે પણ તમે એવી રીતે વાત કરો તો તમને કોઈ તકલીફ છે કે? ક્લાયન્ટ સાથે સારામાં સારી મજેથી વાતો કરનારા તમે પરિવારના સભ્ય સાથે જે ટફ અને રફથી વાત કરો છો, પપ્પા આજે મારી આંખમાં આંસુ, તમે સારા શબ્દોથી વાત કરી એનો આનંદ નથી, પણ પરિવાર સાથે બહુ રફ વાત તમે કરો છો એની મને ભારેમાં ભારે વેદના છે. આઈ વુડ લાઈક ટુ આસ્ક યુ, સાચું બોલો, આ પીઠ બળને સાચવવાની તમારી તૈયારી કરી? નંબર 1 પિંડ બળ, નંબર 2 પીઠ બળ. તમે 100% 24 કલાક, મને ખબર નથી તમારી ત્યાંની વ્યવસ્થા, પણ યુ આર અવેલેબલ 24 hours ફોર ડોલર્સ ઓર યુ આર અવેલેબલ 24 hours ફોર ફેમિલી મેમ્બર્સ? If any answer from you, I would like to know from you, what is your answer? You are available 24 hours for dollar, you are available 24 hours for family members. Any answer from you? I would like to know. 24 કલાક તમે ડોલર માટે અવેલેબલ હોઈ શકો કે 24 કલાક તમે ફેમિલી મેમ્બર માટે અવેલેબલ હોઈ શકો? રાતના 12 વાગે તમને કોઈ ડોલરનો સોદો કરીને તમે ભાગો કે રાતના 12 વાગે તમારા પિતાજી ઉઠાડીને તમને એમ કે મારી બાજુમાં બેસ, મને ખૂબ ગમશે? તમારી પોતાની અંગત માનસિકતા શું, અંગત જીવનની વ્યવસ્થા શું? અવેલેબલ ફોર ડોલર ઓર અવેલેબલ ફોર ફેમિલી મેમ્બર્સ? જવાબ આપી શકો તો મારે સાંભળવું છે. નો આન્સર? યસ? હા, તમે કહી શકો છો, ત્યાંથી બોલશો તો પણ ચાલશે. નંબર 1 પિંડ બળ, નંબર 2 પીઠ બળ. મારું ને તમારું જીવન અનેક વ્યક્તિના સપોર્ટથી ચાલે છે, એમાં ખાસ તો ફેમિલી મેમ્બરના સપોર્ટથી. તો મારે તમને એટલું પૂછ્યું કે પૈસો તમારા જીવનમાં કદાચ મોડો આવ્યો છે અને વહેલો જવાનો છે. પરિવાર તમારા જીવનમાં જન્મના સમયથી આવ્યો છે અને મોત સુધી તમારી સાથે પરિવાર તમારો રહેવાનો છે. તો મારે ખાલી તમને એટલું જ પૂછ્યું છે કે ડોલર જિંદગીમાં મોડો આવ્યો છે અને વહેલો જવાનો છે અને પરિવાર જન્મના પહેલા સમયથી માંડીને છેલ્લા સમય સુધી રહેવાનો છે. ડોલર અમુક સમય સુધી તમારી સાથે રહેવાનો છે, પરિવાર 24 કલાક તમારી સાથે રહેવાનો છે. તો મારો ખાલી પ્રશ્ન એટલો છે કે ડોલરની ઓફર આવે ત્યારે ગમે ત્યારે તમે મળો કે તમારા પરિવારના સભ્યની ઓફર આવે ત્યારે તમે ગમે ત્યારે મળો? આટલો જ નાનકડો પ્રશ્ન મારે તમને પૂછવો છે. હા, ધર્મલા. હા, બરાબર છે. તમે એવું કહો કે 24 કલાક તમે ડોલર માટે અવેલેબલ છો કે પરિવારજન માટે અવેલેબલ છો? બરાબર છે. એવો તમારો સવાલ છે. એટલે મને એવું લાગે છે કે હું મારા માટે કહી શકું, બધા માટે તો ના જ કહી શકું, પણ 24 કલાક કદાચ અમે ડોલર માટે નથી ભાગતા, પણ જે 8 કે 9 કલાક અમે લોકો જોબમાં જઈએ છીએ તો આજકાલની જરૂરિયાત એવી થઈ ગઈ છે કે બંને પેરેન્ટ્સે કામ કરવું પડે છે, જેના કારણે છોકરાઓને એ કેરમાં મૂકવાની જરૂર પડે છે. એથી પેરેન્ટ્સ એટલે બા દાદાની અવેલેબિલિટી બધાને ન હોય, એટલે ડે કેરમાં મૂકીએ છીએ જેનો દુઃખ હંમેશા રહે છે. અને છોકરાઓને, બહુ નાના છોકરાઓને વહેલી તકે ડે કેરમાં મૂકી દેવા પડે છે, એનું દુઃખ રહે છે. એટલે એ કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે, જે કરવાની ઈચ્છા નહોતી. મને પોતાને એમ લાગે છે કે તમારો જવાબ સાચો છે, તમારી આ વેદના પણ સાચી છે, પણ મને એમ લાગે છે કે જેને તમે કદાચ રિક્વાયરમેન્ટ માની બેઠા છો એ મે બી પોસિબલ કદાચ ડિઝાયર પણ હોઈ શકે. There is a too much difference between requirement and desire.
જેના વિના કોઈને ન ચાલે એ રિક્વાયરમેન્ટ છે, જેના વિના ઘણાને ચાલે છતાં આપણે જોઈએ અને મેળવવા માટે દોડધામ કરીએ એ ડિઝાયર છે. તો મારે ખાલી એટલું પૂછ્યું છે, જે બાળકો મોટા થઈને તમારી સમાધિમાં નિમિત્ત બનવાના છે, તમારી માંદગીમાં તમારી સાથે રહેવાના છે, તમને પ્રેમ આપીને તમારા જીવનને થોડું સ્વસ્થ રાખવાના છે, આવી સ્થિતિમાં અને એક વાત તમને કીધું, આ એક નાની ઉંમર જ એવી છે કે જેમાં બાળકને માત્ર મા બાપનો પ્રેમ જોઈએ છે. ફરીવાર તમને કહી દઉં, માનો ખોળો ન મળે ને પિતાજીનો ખભો ન મળે. જે બાળકને માનો ખોળો નાની ઉંમરમાં ન મળે અને પિતાજીનો ખભો ન મળે, એ બાળકનું જીવન મોટી ઉંમરમાં ડિસ્ટર્બ થઈ જાય એવી ઘણી મોટી શક્યતા છે. સફળ કદાચ બની જાય, પણ એનું જીવન સરસ બનાવવા માટે જે કંઈ થોડી મહેનત કરવી પડે. મારે ચોક્કસ તમને કહેવું છે, તમારી મજબૂરી, તમારી વ્યવસ્થા, પણ એક વાત તો તમને કરી શકું, ગઈકાલના અહીંયા પ્રવચનમાં એક વાત કરી હતી, તમે એક કામ કરી શકો કે જ્યારે ત્યારે પણ તમારે ત્યાં રજાનો દિવસ આવે ત્યારે માત્ર અને માત્ર તમારા પરિવારને છોડીને તમે ક્યાંય ફરવા ન જાઓ, અને કદાચ ફરવા જવું હોય તો પરિવારના બધા જ સભ્ય તમારી સાથે હોય. એક દિવસ તો તમારો કમસે કમ ફૂલ ડે પરિવાર સાથે રાખી શકો તો પણ તમે ઘણા તમારી રીતે સેફ થઈ શકો. આટલી વાત મારે તમને ગંભીરતાથી કરવી છે. તમારી ત્યાં વ્યવસ્થા છે એવી જ વ્યવસ્થા ધીરે ધીરે અહીંયા પણ ગોઠવાઈ રહી છે. બધાને મળી શકનારો મા બાપ પોતાના પરિવારને ન મળી શકે એવી સ્થિતિ સર્જાતી જાય છે, પણ એ સ્થિતિ લાંબે ગાળે મા બાપને ઓલ્ડેજ આશ્રમમાં જવા માટે મજબૂર કરે એવી પૂરી શક્યતા છે. માટે તમને કહું, પિંડબળ નંબર 1 અને પીઠબળ નંબર 2. નંબર 3, પીઠબળની પછી ત્રીજા નંબરનું બળ છે પુણ્યબળ. માત્ર તમારો પરિવાર તમારી સાથે રહે, તમારું શરીર તમને જોઈએ તેવું દાદ આપે, પણ તમારી આગળ પુણ્યબળ જો ન હોય, એકલું સંપત્તિનું પુણ્ય. ત્રીજા નંબરનું છે પુણ્યબળ. નંબર 1 પિંડબળ, નંબર 2 પીઠબળ અને નંબર 3 તમારી આગળ પુણ્યનું બળ જોઈએ. અને આ પુણ્યનું ઉપાર્જન, પૈસાનું ઉપાર્જન કદાચ બજારમાં થાય છે, પણ પુણ્યનું ઉપાર્જન કરવા માટે તમારી આગળ શેરિંગ કરવાની એક માનસિકતા જોઈએ છે. પરમાત્માની કૃપાથી તમને જે કંઈ થોડું ઘણું મળ્યું છે એ બધામાં શેર, કોઈકનો ભાગ તો રહેવો જ જોઈએ. ચાહે પુણ્યમાં, ચાહે પૈસામાં, ચાહે તમારી શક્તિમાં, જે પણ તમને મળ્યું છે એમાં બીજાનો ભાગ રાખવાની તમારી માનસિકતા આ તમારા પોતાના અંગત જીવનમાં કેટલી. ફરીવાર કહું છું, પુણ્ય ઉદયમાં પણ આવવું જોઈએ અને નવું પુણ્ય બંધાવવું પણ જોઈએ. તમારા ઘરને ચલાવવા માટે બેંકમાંથી પૈસા તમે ઉપાડો છો ત્યારે પૈસા તમારા હાથમાં આવે છે, પણ ડાયા માણસને માત્ર પૈસા ઉપાડવામાં રસ નથી હોતો, પૈસા જમા કરાવવામાં પણ રસ છે. દીકરો કદાચ ખુશ થાય કે પપ્પા પૈસા લાવ્યા, પણ બાપને પોતાની ચિંતા છે કે પૈસા બેંકમાં હતા માટે આવી તો ગયા, પણ હવે જો પૈસા જમા નહીં થાય તો એક દિવસ જિંદગીમાં એવો આવશે કે બેંકમાં પૈસા જ નહીં હોય ને ઘર મારું મજેથી નહીં ચાલે. મારું તમને એટલું જ પૂછવું છે, પુણ્ય ઉદયમાં લાવો છો કે પુણ્ય બાંધો છો પણ ભરચક? ખાલી એટલો નાનકડો પ્રશ્ન. પુણ્ય ઉદયમાં આવે ત્યારે સુખ મળે છે અને પુણ્ય બાંધવા માટે તમારે સત્કાર્યના માર્ગે તમારે દોડવું જ પડે છે. અંતની ઘણા વખત પહેલા અમદાવાદમાં લગભગ 16 વર્ષ પહેલા પ્રવચનમાં સાધર્મિક ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. લગભગ અમદાવાદ જેવા એરિયામાં 15 વર્ષ પહેલા દેવગુરુની પરમ કૃપાથી 10 કરોડ જેટલું ફંડ થયું. પૈસાની વાત મારે તમને એટલા માટે નથી કરવી, પૈસાની વાત, ફિગરની વાત તમને એટલા માટે કરું છું કે એવા ટાઈમમાં પણ લોકોના હૃદયના ભાવો જેવું છે ને, ઇટ વોઝ અ રિયલી મિરેકલ. એક ભાઈ એ પ્રવચનમાં આવવા માટે નીકળ્યા અને આવી ન શક્યા. એના મિત્રે એને સાંજના ટાઈમમાં ફોન કર્યો, તમે આજે પ્રવચનમાં નહોતા કે? તો કે આવવા માટે નીકળ્યો, ગાડીમાં પંચર થઈ ગયું, ને જ્યારે આવ્યો ત્યારે તો પ્રવચન હોલ ચિકાન પેક હતો અને મને બેસવાની પણ જગ્યા નહોતી, અને એટલા માટે હું પાછો ચાલી ગયો. એના મિત્રે ખાલી એટલું જ વાત કર્યું કે આજે તમારા પસંદગીના સબ્જેક્ટ ઉપર ગુરુદેવનું પ્રવચન હતું, અમદાવાદ જેવું મન મૂકીને બસ્યું ને 10-11 કરોડ જેટલું ફંડ થયું, તમે આજે આવ્યા હોત તો તમને ખૂબ આનંદ થાત. તો કે વાત તારી સાચી. આપણને એક નાનકડો લોજિકલી તમને વાત સમજાવી દઉં.
બેંકમાંથી પૈસા ઉઠાવો એટલે પૈસા મળે ખરો, પણ ચેક કેન્સલ થઈ જાય. પૈસા આપ્યા પછી ચેકની તાકાત ખલાસ થઈ ગઈ. નો ડાઉટ બેંકમાં તમારે પૈસા જમા હતા માટે તમે ચેક લખવાથી પૈસા તમને મળી તો ગયા, પણ એક વખત ચેક વટાવ્યા પછી મળી ગયેલા પૈસા હવે ચેક ટોટલી કેન્સલ. તમે ક્યાં બેઠા છો? મારે ખાલી તમને એટલું હૃદયથી પૂછવું કે દરેક સુખ એ પુણ્યનો ચેક કેન્સલ કરી રહ્યું છે. આવી શ્રદ્ધા તમારી આગળ 100% ખરી. નો ડાઉટ પુણ્યના ઉદય વિના તમને આ સુખ મળ્યું નહીં, પણ સુખ મળતા પુણ્ય ખતમ થઈ ગયું. આ શ્રદ્ધા તમારી આગળ છે. જો તમારી આગળ આ શ્રદ્ધા હોત અને આ શ્રદ્ધાના માલિક તમે છો તો એની પહેલી ખાતરી આ, જેમ પૈસા ઉઠાવ્યા પછી બેંકમાં પૈસા જમા કરાવવાનું મન થયા જ કરે, તેમ સુખ ભોગવ્યા પછી નવું પુણ્ય બાંધવાનું મન 100% થયા જ કરે. એટલે બે વાત પાકી. સુખ મળે છે પુણ્યના ઉદયથી, ને સુખ મળતા પુણ્યનો ઉદય ખતમ થઈ જાય છે. નવું પુણ્ય તમારે બાંધવું જ પડે છે. વાત મારે કરવી હતી અમદાવાદના પ્રવચનમાં થયેલા સાધર્મિક ફાઉન્ડેશનના 10 કરોડની. જે વ્યક્તિ પ્રવચનમાં આવવા માટે નીકળી એના મિત્રે સાંજના ટાઈમમાં ફોન કર્યો, આજે પ્રવચનમાં આવવા જેવું હતું, નથી આવ્યા. કાંઈ વાંધો નહીં, પણ તમારી આ ક્ષેત્રની રૂચિનો મને ખ્યાલ હતો, એટલા માટે તમને પૂછ્યા વિના તમારા તરફથી મેં 5 લાખ રૂપિયા લખાવી દીધા છે. તમે બધા ખૂબ ઉત્તમ છો, યુ આર ઓલ જેન્ટલમેન, પણ મારે તમને ખાલી વચ્ચે એક પ્રશ્ન પૂછવો છે. તમારી જાણબાર તમારા નામે કોઈ $1 લાખ ચેરિટી કરી દે, તમે બહુ રાજી? તમારી ઈચ્છા વિના, તમારી જાણબાર, તમારી પરમિશન લીધા વિના તમારા વચ્ચે કોઈ $2-5 લાખ કે $1 લાખ, સ્થિતિ તમારી બહુ સારી હોય, $1 લાખ આપવાથી તમને કોઈ બહુ લાંબો ફરક ન પડતો હોય, અને તમારી પરમિશન વિના $1 લાખનો કદાચ દાન કરી દે, તમે સંમતિ આપી દો, તમે પ્રસન્નતા અનુભવો, સામાન્ય થેન્ક્સ ગિવિંગ કહો એટલું પાક્કું કરું? ઓકે. તો હવે એક નાનકડો પ્રશ્ન, મારે બસ એટલું જ તમને કહેવું હતું. ઘણીવાર એવું થાય છે ને, ના કહેવાનું, ઘણીવાર એવું થાય છે કે એ વિકલ્પ બીજો તમને પૂછી દઉં, તમારી ઈચ્છા વિના, તમારી ઈચ્છા વિના, હા હા, તો તમારી ઈચ્છા વિના, દાખલા તરીકે તમારો ભાગીદાર બહારગામ ગયો હોય, એ માત્ર પિકનિક સ્પોટ પર ફરવા ગયો છે અને આવીને તમને એમ કે આપણે વાત નહોતી થઈ, પણ આપણે જે માલનો આપણે ધંધો કરીએ છીએ ને ત્યાં મને સોર્સ બહુ સારો લાગ્યો, એટલે તમને જણાવવાનો પણ મારે ટાઈમ ન રહ્યો, મારે તમને જણાવવાની ઈચ્છા પણ નથી, પણ તમારી પૈસાની ઈચ્છા મારા ખ્યાલમાં હતી, મારી પરનો તમારો વિશ્વાસ તમારા ખ્યાલમાં હતો, એટલા માટે તમને પૂછ્યા વિના મેં $10 લાખ સોદો કર્યો છે અને એમાંથી $1 લાખ પ્રોફિટ થયો છે. મારે ખાલી એટલું જ પૂછવું છે, તમારી પરમિશન વિના, તમારી ઈચ્છા વિના ધંધો કરનારો માણસ $1 લાખનો નફો લઈને આવે અને એ તમને એમ કે આપણે ભાગીદાર છીએ, એટલે $50 તારા અને $50 મારા, તમે હા પાડો કે ના પાડો? તમે એમ કહી દો ખરા કે મારી ઈચ્છા વિના તે સોદો કર્યો છે, મારો નફોની જેમ કહો ખરા? નહીં ને, રાખી લો ને. તમે તમને ધન્યવાદ આપો, દોસ્ત કમાલ કરી, આવા સોદા કરતો જ રહેજે. તો મારે તમને ખાલી એટલું પૂછ્યું છે, તમારી ઈચ્છા વિના $1 લાખનો પ્રોફિટ લઈ આવે, એમાંથી 50,000 તમને આપે તો તમે લઈ લો, તો તમારી ઈચ્છા વિના કોઈ $1 લાખનું ડોનેશન આપી દે અને તમને એમ કે તારા બધી 50,000 મેં સમજીને લીધા છે, તમે આમ બહુ મર્દાનગીપૂર્વક હસતા હસતા ધન્યવાદ આપવા સાથે $50 આપી દેશો કે ના પાડશો કે ભલા માણસ મારી ઈચ્છા વિના, મારી રજા વિના ત્યારે આવા પુણ્યના કામ કરવાની? બરાબર છે ને? એટલે આગળ ચાલુ છે. હે, એટલે તમે બરાબર તો બોલ્યા, પણ બરાબર શું છે એમ? એટલે $50,000 લઈ લો એ બરાબર છે કે $50,000 આપી દો એ બરાબર છે? તમારી ઈચ્છા વિના કોઈ પુણ્યના કામ કરે, પૈસા તમારી ઈચ્છા વિના કોઈ તમને લાવી ના આપે, યુ આર રેડી ટુ ટેક ઇટ, પણ તમારી ઈચ્છા વિના કોઈ. આ વાત મારે એટલા માટે કરવી છે, સાંજના ટાઈમમાં જેને ફોન કર્યો, તમારી રજા લીધા વિના $5 લાખ મેં આજે ગુરુદેવે જે ચીજની પ્રેરણા કરી એમાં તમારી ઈચ્છા વિના $5 લાખ મેં લખાવી દીધા છે. આ ભાઈએ ફોનમાં આપેલો જવાબ તમે ત્યાં બેઠેલા બધા સાંભળજો. એ ભાઈ એટલું કીધું
કલ્પેશ, આવવાની મારી ઈચ્છા પૂરી હતી. ટાયરમાં પંચર પડ્યું, પબ્લિક ચીકારતી, આવ્યો અને પાછો ચાલ્યો ગયો. બેસવાની જગ્યા નહોતી, પણ મારી ઈચ્છા વિના 5 લાખ રૂપિયા તે લખાવી દીધા છે. એ વાત તો જાણી ખૂબ આનંદ થયો. તને ધન્યવાદ આપું છું, પણ મારી શક્તિ કરતાં તે રકમ ઓછી લખાવી છે. માટે એક કામ કરજે, પરમ દિવસે મારા વતી 21 લાખ રૂપિયા બીજા ડિક્લેર કરી દે છે. આઈ વુડ લાઈક ટુ આસ્ક યુ, આવા પુણ્યના કામ કરવામાં તમને પોતાને રસ ખરો કે? નંબર 1 પિંડબળ જોઈએ, નંબર 2 પીઠબળ જોઈએ, અને નંબર 3 પુણ્યબળ જોઈએ. 2 પ્રકારનું પુણ્ય જોઈએ. ઉદયમાં આવતું પુણ્ય પણ જોઈએ અને બંધાતું પુણ્ય પણ જોઈએ. જીવનમાં સુખ ન હોય તો પણ નથી મજા આવતી, અને સત્કાર્ય ન હોય તો પણ મજા નથી આવતી. મને આંખ મળવાનું પુણ્ય ન મળ્યું તો કદાચ ચારિત્ર જીવન સુધી ન પહોંચ્યો, પણ આંખ મળવાના પુણ્યની સાથે પરમાત્મા મળવાનું પુણ્ય ન મળ્યું તો હું પ્રભુના દર્શન ન કરી શક્યો હોત. મને જીભ મળવાનું પુણ્ય ન મળ્યું હોત તો હું કદાચ આજે તમારી સામે પ્રવચન ન કરી શક્યો હોત. પણ જીભ મળવાનું પુણ્ય મળવાની સાથે પરમાત્માના વચ્ચેની ડિલિવરી કરવાનું મને સદભાગ્ય મળ્યું. એ પણ એક મારું અલગ પ્રકારનું પુણ્ય છે. તો નંબર 3, તમારી આગળ પિંડબળ જોઈએ, તમારી આગળ પીઠબળ હોવું જોઈએ, તમારી આગળ પુણ્યબળ પણ જોઈએ, અને નંબર 4, તમારી આગળ પ્રજ્ઞાબળ પણ જોઈએ. નંબર 4 પ્રજ્ઞાબળ. આ પ્રવચન તમે સાંભળી શકો છો. જુદું સાંભળવાનું કામ કાન કરે છે. દૂર બેઠા બેઠા તમે ત્યાં મને જોઈ રહ્યા છો, એ કામ તમારી આંખ કરે છે. સમજવાનું કામ કાન કરે છે, સાંભળવાનું કામ કાન કરે છે, સમજવાનું કામ તમારું મન કરે છે, પણ સ્વીકારવાનું કામ તમારું કોન્શિયસ કરે છે. આઈ વુડ લાઈક ટુ નો ફ્રોમ યુ, મારે તમને પૂછ્યું છે, પ્રવચન સાંભળો છો, સમજો છો કે સ્વીકારો છો? 3 કક્ષા છે. સાંભળવાનું કામ કાનથી થાય, સમજવાનું કામ મનથી થાય, અને સ્વીકારવાનું કામ હૃદયથી થાય. સમ્યક દર્શનની પ્રાપ્તિ તમેવ સચ્ચમ નિસંકમ જમજણી. ભગવાન આપે જે કંઈ કીધું એ 100% સાચું છે. આ સ્વીકારવાની તાકાત મનની નથી, આ સ્વીકારવાની તાકાત અંતઃકરણની છે, હૃદયની છે. તો મારે તમને ખાલી એટલું પૂછ્યું છે, આવું પ્રજ્ઞાબળ, બુદ્ધિબળ નથી કહેતો. બુદ્ધિબળ ઘણાની આગળ હોઈ શકે છે, અને બુદ્ધિમાં વિકૃતિ પણ હોય છે, પ્રજ્ઞામાં નિર્મળતા હોય છે. ધીસ ઇઝ અ ડિફરન્સ બિટવીન બુદ્ધિ એન્ડ પ્રજ્ઞા. જેમાં મલિનતા હોઈ શકે એનું નામ બુદ્ધિ છે, અને જેમાં નિર્મળતા સિવાય કશું ન હોઈ શકે એનું નામ પ્રજ્ઞા છે. એટલા માટે બુદ્ધિબળની વાત તમારી નથી કરતો. બુદ્ધિબળ તો છે ને ઘણાની આગળ હોય. સવારના પરમાં દીકરાને બાપે બોલાવ્યો, અને બાપે દીકરાના હાથમાં તપેલી પકડાવી દીધી. બેટા 1 લીટર દૂધ લઈ આવો. એ દીકરોએ પપ્પાને કીધું, પપ્પા 1 લીટર દૂધ તો લાવવું છે, પણ દૂધના પૈસા તો આપો. નવા જમાનાનો બાપ એને દીકરાને કહે, બેટા એવું છે ને, પૈસા હોય ને તો આખી દુનિયા દૂધ લાવે, વગર પૈસાથી દૂધ લઈ આવ તો માનું કે તું મારો દીકરો સાચો. હવે આ બાપની ચેલેન્જ દીકરાએ ઉઠાવી લીધી. તમને કલ્પના નહીં હોય કે કેવી રીતે દીકરાએ ઉઠાવી, પણ ઉઠાવી લીધી. અને 15 મિનિટ બી દીકરો આવ્યો, હાથમાં થેલી લઈને, તપેલી લઈને, અને તપેલી ઉપર ઢાંકણું હતું. બાપ ખુશ. આ વગર પૈસે દીકરો દૂધ લાવ્યો ક્યાંથી? અને દીકરાએ બાપના હાથમાં તપેલી પકડાવી દીધી. પપ્પા આલો દૂધ પીવો તમે. બાપે તપેલી હાથમાં લીધી, ઢાંકણું ખોલ્યું, અને અંદર દૂધ બિલકુલ મળે નહીં, એક ટીપું પણ ન મળે. ત્યારે બાપે દીકરા બીજું બેવકૂફ, મને બેવકૂફ બનાવે છે, આમાં દૂધ તો છે નહીં. એટલે દીકરાએ બાપને જવાબ આપ્યો, પપ્પા વગર પૈસે જો દૂધ આવી શકે એમાં તમને તકલીફ નથી, તો વગર દૂધે તમે દૂધ પી દો તો માનું કે તમે મારા બાપા હતા. હવે આ આ બુદ્ધિ છે. આનું નામ બુદ્ધિ છે. પ્રજ્ઞામાં મલિનતા નથી આવતી, પ્રજ્ઞામાં નિર્મળતા આવે છે. મારે તમને પૂછવું છે, સાચું બોલ. દૂર બેઠા બેઠા, કેટલા હજારો કિલોમીટર દૂર બેઠા બેઠા તમને પોતાને આ પરમાત્માના વચન સાંભળવાનો જાગેલો ભાવ, એ બદલ તમને અંતરના ખૂબ ખૂબ ધન્યવાદ છે. પણ ખાલી એટલું પૂછ્યું છે, સાંભળવું છે, સમજવું છે કે સ્વીકારવું છે? જીવન પરિવર્તનના 3 તબક્કા સાંભળો. ઉત્તરાધ્યન સૂત્રે 4 ચીજ દુર્લભ બતાવી છે. એમાં બીજા નંબરની દુર્લભ ચીજ શ્રવણ બતાવ્યું છે. સાંભળવામાં રસ છે, સમજવામાં રસ છે કે સ્વીકારવામાં? ખાલી એટલું તમને પૂછેલું, જેટલી વાત અત્યાર સુધીમાં કરી તમે સાંભળી, કદાચ તમારા મને એની સાથે ટેલી કરી અને તમે સમજ્યા, અને લોજિકલી પણ તમને વાત બેઠી કે ગુરુદેવની વાત બિલકુલ બરાબર છે.
સમજ્યા સુધી તમે આગળ ચાલ્યા કે સ્વીકારવાની ભૂમિકા પણ પહોંચ્યા. અને એક વાત કહું, મિથ્યાત્વ ગુણસ્થાનક એવું છે જે સમજવા દે છે, પણ સમ્યક દર્શન એ જ ગુણસ્થાનક એવું છે જે સ્વીકારવા માટે માનસિક તૈયાર કરે છે. સમજવું છે કે સ્વીકારવું છે. અને બીજું, ત્યાં બેઠેલા તમારા મનમાં કદાચ એવું હોય કે ગુરુદેવ આ બધા પાપ ખરાબ છે અને ધર્મ સારું છે, તો મેં સમજી તો છીએ જ, પણ ઇમ્પ્લિમેન્ટ અમારાથી કરી શકાતું નથી. તમે ખોટું બોલો છો એવું નથી કેવું, પણ મારે તમને ઓબ્ઝર્વેશન કરવા માટે એક વિકલ્પ આપો છે. ધેર ઇઝ ધ ટુ મચ ડિફરન્સ બિટવીન નોઈંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. જે સત્ય તમારી બુદ્ધિને સમજાય અને જે સત્યનો સ્વીકાર તમારી બુદ્ધિ કરે એનું નામ છે નોઈંગ, અને જે સત્યનો તમારો હૃદય સ્વીકાર કરે એનું નામ છે અન્ડરસ્ટેન્ડિંગ. માત્ર સમજવું એ બુદ્ધિના સ્તર ઉપર જુદું અને સમજી જવું એ હૃદયના સ્તર ઉપરનું જુદું. એટલા માટે અહીંયા મેં તમારી સામે બુદ્ધિબળની વાત નથી કરી, તમારી સામે મેં પ્રજ્ઞાબળની વાત કરી. નંબર 1 પિંડબળ જોઈએ, નંબર 2 પીઠબળ જોઈએ, નંબર 3 તમારી આગળ પુણ્યબળ જોઈએ, અને નંબર 4 તમારી આગળ પ્રજ્ઞાબળ જોઈએ. અને એક વાત ગંભીરતાથી યાદ રાખજો, બુદ્ધિ માટે કદાચ ડિગ્રી જોઈએ છે, પ્રજ્ઞા માટે નિર્દોષતા જોઈએ છે. તમે કોલેજોમાં ભણીને કદાચ બુદ્ધિના માધ્યમે તમે એમકોમ એલએલબી જે કંઈ થવું એ બધું જ થઈ શકો છો, પણ પ્રજ્ઞાના માલિક બનવા માટે તમારી આગળ બુદ્ધિ ઓછી હોય તો ચાલે, નિર્મળ બુદ્ધિ તો તમારી આગળ હોવી જ જોઈએ. અને આ નિર્મળ બુદ્ધિને ભગવાન મહાવીરે એકદમ ઉપાદેય કીધી છે, આદરણીય કીધી છે, પ્રશંસનીય, વંદનીય, નમસ્કરણીય અને અનુમોદનીય કીધી છે. એટલા માટે તમને કહું છું, બુદ્ધિના માલિક કદાચ ન બનો તો ચાલશે, પણ પ્રજ્ઞાના માલિક તો બન્યા વિના રહેતા નહીં, કારણ કે પ્રજ્ઞા તમને પાપથી મુક્ત કરવાની બહુ મોટી તાકાત ધરાવશે. નંબર 4, 1 નંબર પિંડબળ જોઈએ, નંબર 2 પીઠબળ જોઈએ, નંબર 3 તમારી આગળ પુણ્યબળ જોઈએ, નંબર 4 તમારી આગળ પ્રજ્ઞાબળ જોઈએ, અને અલ્ટિમેટ 5મા નંબરનું જે બળ જેની વાત હું તમને આજે કરવા માંગુ છું એ તમારી આગળ પ્રભુ બળ જોઈએ. હારીએ નવી પ્રભુ બળ થકી, જેની આગળ પરમાત્માનું બળ છે ને આ દુનિયામાં હારવાની કોઈ જરૂર નથી, અને પરમાત્માનું બળ જેની આગળ નથી એને જીતવાના જીવનમાં કોઈ ચાન્સ નથી. તમને કદાચ ખબર નહીં હોય, એ જગ્યાએ પરમાત્માનું મંદિર હતું, પરમાત્માના મંદિરની આગળ બોર્ડ હતું. તમારે ત્યાં પણ પરમાત્માનું મંદિર છે જ. તમે બધા પણ પરમાત્માની ભક્તિ દૂર બેઠા બેઠા પણ મને ત્યાંથી ઘણા માણસો ભાગ્યશાળી આવે અને મને એમ કે સાહેબ અમારે ત્યાં પણ દેરાસર હાઉસફુલ જાય છે, અમે બધા પણ પરમાત્માના દર્શન વંદન પૂજન કરીએ છીએ. ખૂબ આનંદ થયો. પણ એક નાનકડી વાત કીધું, એક જગ્યાએ પરમાત્માના મંદિરની બાજુમાં બોર્ડ હતું. એ બોર્ડ ખૂબ ગંભીરતાથી એના અક્ષર સાંભળવા જેવા છે. ત્યાં બોર્ડ ઉપર એવું લખ્યું હતું, પાપ કરતા તમે થાકી ગયા હો તો પણ તમે નિરાશ નહીં થતા. ફરીવાર, પાપ કરતા તમે થાકી ગયા હો તો પણ નિરાશ નહીં થતા. તમારા બધા જ પાપોને માફ કરનારા પરમાત્મા અંદર બેઠા છે. તમે આવો, તમારા બધા પાપની માફી મળી જશે. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. અને એક વાત તમને કહું, મારી પાપ કરવાની તાકાત ગમે તેટલી જોરદાર છે, પ્રભુની માફ કરવાની તાકાત અનંત ગણી છે. આવું પરમાત્માનું બળ જેની આગળ છે, અમે બધા જ આજે વી આર રિયલી ટુ મચ હેપી. એનું બહુ મોટું કારણ પિંડબળ છે માટે નહીં, પીઠબળ છે માટે પણ નહીં, પુણ્યબળ છે માટે પણ નહીં, બહુ પ્રજ્ઞાબળ પાવરફુલ છે માટે પણ નહીં, પણ અમારા બધાની આગળ બેકગ્રાઉન્ડમાં પ્રભુનું બળ છે. સંયમ જીવનમાં તમે દૂર બેઠા બેઠા પણ વંદન કર્યું અને શાંતા પૂછી, અમારો જવાબ એક જ હતો, દેવ ગુરુ પસાય. પરમાત્માની કરુણા, ગુરુદેવની કૃપા, અને એના જ કારણે આ જીવન એકદમ વ્યવસ્થિત ચાલે છે. મહાભારતનો એક સરસ મજાનો પ્રસંગ છે. અર્જુનની બેન સુભદ્રા એનું અપહરણ કરીને અર્જુન ભાગ્યો છે. કૃષ્ણની બેન રાજસભામાં કૃષ્ણ બેઠા છે અને યાદવો આવીને કૃષ્ણને વિનંતી કરે છે કે આપે એક સમાચાર સાંભળ્યા? તો કે ના, આપની બેનનું અપહરણ કરીને અર્જુન ભાગી રહ્યો છે રથમાં. તમે અહીંયા શાંતિથી બેઠા છો.
અમે દોડીએ છીએ અને કોઈ પણ હિસાબે અર્જુનને પકડીને બોચીમાંથી પકડીને આપની આગળ રજૂ કરીએ છીએ. એ નાલાયક એના મનમાં સમજે શું? પોતાની સગી બેનું અપહરણ અર્જુન કરી ગયો છે એ સમાચાર સાંભળ્યા પછી પણ કૃષ્ણના મોઢા ઉપર આક્રોશ, ઉદ્વેગ નથિંગ. એના ચહેરા ઉપર સ્માઇલ છે. યાદવો કડાયા છે. અને એને કૃષ્ણને કીધું કે તમે સાંભળ્યું કે નહીં, તમારી ખુદની સગી બેનું અપહરણ કરનારો આ અર્જુન ભાગી જાય છે, તમે અમેનો પ્રતિકાર કરવા માટે જવા માંગીએ છીએ અને તમે કંઈ બોલતા નથી. કૃષ્ણ કીધું જાઓ, મેં ક્યાં ના પડી, તમે જાઓ. અને યાદવો ગયા. અડધી કલાકમાં પાછા આવ્યા અને પાછા આવીને કીધું કે ન માલુમ શું અર્જુન ભાગે છે, કઈ ગતિ અર્જુન ભાગે છે, લાગે છે કે આસમાનમાં ઉડી રહ્યો છે. અમે અર્જુનને પકડી નથી શકતા, એના કારણે તમારી બેનને પાછી નથી લાવી શકતા. હવે તમે જ કઈ રસ્તો દેખાડો. એટલે શ્રી કૃષ્ણે બધાને કહી દીધું, તમે અડધી કલાક સુધી દોડો, 2.5 કલાક સુધી દોડો, 38 કલાક સુધી દોડો, તમારી આગળ જેટલી તેજ ગતિ એટલી તેજ ગતિથી દોડો, હળવામાં હળવા રથ લઈ જાઓ, જબરદસ્ત દોડનારો ઘોડો લઈ જાઓ, તમારે જે કરવું એ કરો, અર્જુનને તમે જીતી નહીં શકો. તાકાતવાળા યાદવોના મનમાં એક પ્રશ્ન ઉઠ્યો કે શ્રી કૃષ્ણ પોતે અર્જુનની બ્રીફ લે છે, પોતાની બહેનનું અપહરણ કર્યા પછી અમને એમ કે છે, અમારી શક્તિને પડકાર કરે છે કે તમે કોઈ પણ સમય દોડશો તો પણ નહીં પકડી શકો. એટલે વળી પાછા અર્જુનની પાછળ ભાગવા જતા હતા. એક ડાયો માણસ હતો, એને ઉભા રહીને શ્રી કૃષ્ણને પૂછ્યું કે તમે ના પાડો છો, એટલે અમારા બધાની તાકાત કરતા અર્જુનની તાકાત ચડિયાતી છે એમ તમારે કેવું છે? તો કે ના, એટલું નથી કેવું, મારે તમને જુદું કેવું છે. તમે અર્જુનને એટલા માટે નહીં જીતી શકો કે અર્જુન જે રથ લઈને ભાગ્યો છે ને, એ રથ લઈને ભાગ્યો, એ રથની પણ કેટલી તાકાત છે મને ખબર નથી, પણ એ રથની આગળ જે ઘોડા જોડાયા છે ને, એ ઘોડા મારા પોતાના છે. જે રથને મારા ઘોડા જોડાયેલા હોય એ રથને પહોંચવાની દુનિયામાં કોઈની તાકાત હોઈ શકે નહીં. આ છે પ્રભુનું બળ. કેન્સરની વેદનામાં પણ ચહેરા ઉપર સ્માઇલ લાવવાની તાકાત પરમાત્માના બળમાં છે. કરોડો રૂપિયાની કમાણીમાં પણ નમ્રતાનો ભાવ લાવવાની તાકાત પ્રભુના બળમાં છે. 5-5 કરોડના પેમેન્ટો કદાચ તમારા ન આવે તો પણ તમને દુનિયામાં ટકાવી રાખવાની તાકાત પ્રભુના બળમાં છે. આવું પ્રભુનું બળ જેની આગળ ન હોય અને ઉપરના 4 બળ હોય, એવા 4 બળની અમારે ત્યાં શાસ્ત્રકારોએ કોઈ લાંબી કિંમત આંકી નથી. ફરીવાર કહી દઉં, અંધકાર ગમે તેટલો ગાઢ હોય, દીપકનો નાનકડો પ્રકાશ અંધકારને રવાના કરવા માટે કાફી છે. સાગરમાં ગમે તેટલા વામ મોજા ઉછળતા હોય, પણ એક નાનકડો બેટ દેખાય, યુ આર ટોટલી સેફ. જંગલમાં તમે પહોંચી ગયા છો અને તમને ચારે બાજુ ગાઢ જંગલમાં કશું દેખાતું નથી, એવા ટાઈમમાં કોઈ ભૂમિઓ મળી જાય અને તમને જે હળવાશની અનુભૂતિ થાય, એવી જ હળવાશની અનુભૂતિ આ સંસારરૂપી જંગલમાં ભટકતા જે જીવને પરમાત્માનો હાથ મળી જાય છે. એક અતિ અગત્યની વાત, નાનો બાબુ એના પપ્પા સાથે નદી પસાર કરી રહ્યો હતો. લાકડાનો બ્રિજ હતો, બંને બાજુ ખુલ્લો હતો. બાબો નાનો, લાકડાનો બ્રિજ. અને પપ્પાએ એને કીધું, બેટા એક કામ કર, આ બ્રિજ જોખમી છે, મારી આંગળી પકડી લે, તને એમ કેમ સેફ સાઈડમાં બ્રિજ પાસ કરાવી દઉં. અને દીકરો ચાલાક, દીકરાએ કીધું, પપ્પા એક વિનંતી કરું, તમારી આંગળી પકડવાની તમે મને વાત કરો છો, મારી આંગળી તમે પકડી લો. એટલે બેટા તું એમ કે છે તારી આંગળી પકડીને મારે ચાલવાનું છું? કે નહીં પપ્પા, આની પાછળનું એક રહસ્ય જુદું છે, મારી આંગળી તમે પકડી લો એમ હું ઈચ્છું છું. બાપે રહસ્ય જાણવાની વાત કરી કે બેટા, મારી આંગળી તું પકડી કે તારી આંગળી હું પકડું, એમાં ફરક ક્યાં પડે છે? પપ્પા, બહુ મોટો ફરક પડી જાય છે. તમે મને એમ કહો છો તો મારી આંગળી પકડી લે, હું નાનો બાબો છું. 1 કિલોમીટરનો બ્રિજ છે અને બ્રિજમાંથી ખુલ્લો બ્રિજ, ચારે બાજુ દૂર દૂર સુધી મને 100 માળના બનેલા ટાવરો દેખાય છે, સુંદર મજાના ગાર્ડન દેખાય છે, બહુ અદભુત વ્યવસ્થા ચારે બાજુ ગોઠવાયેલી મને દેખાય છે. અને પપ્પા તમને ખબર, નાનો બાબો છું, આ બાજુ મારી નજર ગઈ અને તમારી આંગળી કોઈ પણ પડે મારાથી છૂટી ગઈ, મેં પકડેલી, તો બની શકે કે હું સીધો નદીમાં જાઉં અને મરી જાઉં. તમારી આંગળી પકડવા માત્રથી મારું ઠેકાણું નહીં પડે પપ્પા, આઈ વિલ બી નોટ સેફ શ્યોર.
તો પપ્પા કહે તારે શું કહેતું? પપ્પા એક વિનંતી, તમે મારી આંગળી પકડી લો, તમારો બાબો છે, તમે મારી આંગળી સચ્ચડતાથી પકડી લો. ચાહે મને ગમે તેટલા 100 માળના ટાવર દેખાતા, ગાર્ડન દેખાતા છે, પણ એક વાત તો પાક્કી, મારી આંગળી તમે પકડી લેશે, માટે તમે 100% પડવા નહીં દો. પપ્પા આટલો ફેર છે, તમારી આંગળી હું પકડીશ તો ગમે ત્યારે નીચે પડી શકીશ, મારી આંગળી તમે પકડો, પડવાની કોઈ ચાન્સ નહીં રહે. આપણે પણ પ્રભુને એટલું જ કહીએ, પ્રભુ તમારી આંગળી મને પકડવાની તમે વાત કરો છો, પણ મારે તમારી આંગળી પકડવી નથી, તમે મારી આંગળી પકડી લો તો જ હું 100% સેફ છું. આ છે પરમાત્માનું બળ. આવા 5 બળ જેની આગળ હોય, પિંડબળ, પીઠબળ, પુણ્યબળ, પ્રજ્ઞાબળ અને પ્રભુબળ. તમને હું પૂછેલું હોય, દૂર બેઠા બેઠા તમને પૂછેલું, સાચું બોલો, આ 5 બળ સિવાય છઠ્ઠું કોઈ બળ તમારી ખોપરીમાં પેદા થતું હોય તો મને જણાવો. ત્યાં બેઠા છો, તમે ભણેલા ગણેલા ખૂબ છો અને જાણવું છે મારી આગળ. મને પોતાને તો 50 વર્ષના દીક્ષા જીવનમાં એમ લાગ્યું છે કે આ 5 બળને છોડીને છઠ્ઠું બળ કોઈ છે જ નહીં. પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને 5મું, બસ આ 5 બળના માલિક આપણે થઈ જઈએ. આ યાદ રહેવું જોઈએ. આજે તમે જે હોલમાં પ્રવચન માટે બેઠા છો ત્યાં મને ખબર નથી હોલ કયો છે, પણ આમ જનરલ પૂછી લઉં, આ પ્રવચન પછી તમારી ત્યાં કદાચ પ્રભાવનાની વ્યવસ્થા હોય તો પ્રભાવના તમે હોલની બહાર મૂકી જશો કે લગભગ ઘર સુધી લઈ જશો? હું એવું માનું છું ત્યાં સુધી ત્યાં થતી પ્રભાવના તમે ઘર સુધી તો 100% લઈ જશો. મારું પ્રવચન ત્યાં જ મૂકી દેશો કે ઘર સુધી લઈ જશો? ક્યાં સુધી મારું પ્રવચન તમારી સાથે ઘર સુધી ચાલશે, બજાર સુધી ચાલશે? આ વાત મારે એટલા માટે કરવી છે, એક પેપરમાં જાહેરાત હતી કે મેમરી પાવરની અમારી એક દવા છે, તમે લઈ જાઓ. એક માણસ મેડિકલ સ્ટોરમાં આવ્યો, એને જાહેરાત વાંચી હતી એટલે એને કીધું ભાઈ તમે જે દવાની જાહેરાત આપી છે એ આપો. એ મેડિકલ સ્ટોર ચલાવનાર એમ કે ભાઈ પરમ દિવસે આવશો ચાલશે? એ કે પણ હું 25 કિલોમીટર દૂરથી આવ્યો છું દવા લેવા માટે, તમારી જાહેરાત વાંચીને આવ્યો છું, અને હવે તમે કહો છો કે 2 દિવસ પછી આવજો, એટલે અત્યારે આપો ને. પણ તો કે મેં તમને કીધું ને ભાઈ 2 દિવસ પછી 100% તમને દવા આપું છું, અત્યારે નહીં. એ લોકો ફરી પાછો ગામડીઓ હતો કે મારે 25 કિલોમીટર જવાનું, પાછું આવવાનું, પાછું જવાનું, પાછું આવવાનું. એક નાના માણસને તમે એટલો હેરાન કરો છો. તમે પેપરમાં જાહેરાત આપી છે તો મને દવા અત્યારે આપી દો ને. હવે આ મેડિકલ સ્ટોરમાં બેઠેલો માણસ એમ કે તમારી વાત સાચી, આ મેમરી પાવર યાદદાસ્તથી દવા મારે તમને આપવાની છે, વાત સાચી, પણ એ દવા ક્યાં મુકાઈ ગઈ છે મને યાદ નથી, એટલા માટે તમને 2 દિવસ પછી કહું છું. તમે જેની આગળ તમારા પ્રોબ્લેમ સોલ્વ કરાવવા જાઓ છો એના ખુદના પ્રોબ્લેમ સોલ્વ નથી તો તમારા પ્રોબ્લેમ એ ક્યાંથી સોલ્વ કરશે? આ પરમાત્માનો માર્ગ, આ પરમાત્માનું શાસન, જેની આગળ આ 5 બળ ઉપસ્થિત થઈ જાય, પિંડબળ, પીઠબળ, પુણ્યબળ, પ્રજ્ઞાબળ અને પ્રભુબળ. હું એમ માનું છું ત્યાં સુધી શરીરની સ્વસ્થતા, મનની પ્રસન્નતા, ચિત્તની નિર્મળતા, હૃદયની સંવેદનશીલતા, વચનની મધુરતા, સ્વભાવની શીતળતા, જેટલું તમે માગો એ બધું જ આ 5 બળમાં ઇન્ક્લુડિંગ થઈ જાય છે. એટલે મને ખબર નથી, પણ હું હૃદયથી તમને ત્યાં બેઠા બેઠા પૂછી શકું છું કે આ 5 બળ ઉપર જો તમારી શ્રદ્ધા બેસી ગઈ હોય, માત્ર સાંભળવાની ભૂમિકા નહીં, માત્ર સમજી લેવાની ભૂમિકા નહીં, સ્વીકારી લેવાની ભૂમિકા. ક્યાંય પણ ગુરુદેવ દુનિયામાં જઈ અમને પોતાના આજે લાગે છે કે 5 બળ હોય તો જ અમે અમીર છીએ હૃદયના અને જીવનના, અને આ 5 બળ અમારી આગળ ન હોય તો શરીર ગમે તેટલું સ્વસ્થ હોય, બળદિયાના શરીર બહુ સારા હોય છે, એ શરીર સાથે કંઈ સંબંધ નથી. ગુંડાના મન પણ બહુ મજબૂત હોય છે, મન સાથે પણ બહુ સંબંધ નથી. ફરીવાર કહું, સારું શરીર પામવા માટે સજ્જન બનવાની જરૂર નથી, મજબૂત મન પામવા માટે સજ્જન બનવાની જરૂર નથી, પણ સરસ મજાનું નિર્મળ અંતઃકરણના માલિક બનવું છે તો સજ્જન બન્યા વિના આપણે ચાલે તેવું જ નથી. અમીર બનવાની મહેનત તો ખૂબ કરી, સજ્જન બનવાની મહેનત, કૃપણ બનવાના પ્રયાસ તો ઘણા કર્યા ને બની ચૂક્યા, ઉદાર બનવાની મહેનત, કઠોરતાના પ્રયાસ તો ઘણા કર્યા, કોમળ બનવાની મહેનત, સજાના અભિગમ તો ખૂબ અપનાવ્યા, ક્ષમાના અભિગમ અપનાવવાની તાકાત,
કોઈના પ્રત્યે ગાંઠ રાખીને દ્વેષ દુશ્મનાવટ તો ખૂબ કરી ગાંઠ ખોલી નાખવાની માનસિકતા આ જે દિવસે આપણી આગળ આવે એ દિવસે જીવનમાં પ્રસન્નતા 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 સિવાય હું નથી માનતો બીજું કંઈ બચ્યું હોય. શેઠ બેઠા હતા, શિયાળાનો ટાઈમ, અને બહાર બેઠેલા હતા કરોડપતિ, પણ જિંદગીમાં ડોનેશન નહીં કર્યું હોય. અને ત્યાં ભિખારી આવ્યો સવારના પોરમાં, ખુરશી નાખીને શેઠ બેઠા છે. સવારના પોરમાં ભિખારી આવ્યો, શેઠ કંઈક આપો. શેઠે ભિખારીને કીધું પત્ની પિયર ગઈ છે, આપવા માટે કાંઈ નથી. શેઠે એક કામ કરો ને, ખાખરા પણ, ભિખારી હોશિયાર, પત્ની પિયર ગઈ હોય તો પણ ડબ્બા ખાખરાના ઘરમાં હોઈ શકે છે એને ખબર. એ કે ખાખરા ખલાસ થઈ ગયા છે. શેઠે એક કામ કરો ને, જૂના વાસણ આપશો. પૈસાદાર એટલો જો કે વાસણ જૂના થયેલા તરત કાઢી નાખું છું, વાસણ એ કંઈ નથી. જૂના કપડાં આપશો. કોઈ બાળક બાલિકા છે જ નહીં, હું એકલો છું, જૂના કપડાં રાખીને કરું છું, એ પણ નથી. ખાખરા નથી, તાજી રોટલી નથી, જૂના વાસણ નથી, જૂના કપડાં નથી. શેઠ પૈસા આપશો, બધા બેંકમાં જ રાખું છું, હાથમાં 8 આના પણ નથી, તને આપું કેવી રીતે? હવે આને લાગ્યું કે આ શેઠ આગળ મારે કાંઈ કઢાવવું તો છે. શેઠ ના આપવાના મૂડમાં ને ભિખારી કંઈક લેવાના મૂડમાં, બે જણા સામસામે આવી ગયા. એટલે ભિખારીએ શેઠનું, શેઠ એક કામ કરશો, આ નીચે ધૂળ પડી છે થોડી આપશો. હવે શેઠને ના બોલવાની હિંમત રહી નહીં. આ ધૂળ એ મારી આગળ નથી, કારણ કે સામે દેખાય એ નીચે જ છે. એ શેઠને લાગ્યું આ માથાનો મળ્યો હવાના પોરમાં, એટલે ધૂળ નીચેથી ઉઠાવી, અને ઉઠાવીને ભિખારીના હાથમાં ધૂળ આપતા પહેલા શેઠે ખાલી પૂછ્યું, દોસ્ત રોટલી પૂરી ખાખરા વાસણ અને કપડાં માગ્યા હોત ને મેં તને આપ્યા હોત ને, તારું કાંક ઠેકાણું પડત, તારું કાંક વળત પણ ખરું. પણ તે ધૂળ માંગી, એ ધૂળ તને આપું તો છું, પણ ધૂળ લેવાથી તારું પોતાનું વળશે શું? એટલે ભિખારીએ સરસ જવાબ આપ્યો, શેઠ આ ધૂળ તમે મને આપો, એનાથી મારા જીવનના કોઈ દેદાર બદલાવાના નથી, મારું કશું વળવાનું નથી. પણ ધૂળ આપવા માટે પણ તમારા હાથ આજે વળે ને તો આવતીકાલે રોટલી આપવા માટે પણ વળે. એટલા માટે તમારે ગણ આમે ધૂળ માંગી છે. આટલી એક સરસ મજાની ભૂમિકાની વાત તમારા બધાની સામે કરી. સૌથી વધુ આનંદ તો એટલા માટે થાય છે કે દૂર બેઠા બેઠા તમને આ પ્રભુના વચન સાંભળવાની આટલી તાળાબેલી થાય છે. શક્ય પ્રયાસ બધા જ કરીએ. અમારા વર્તમાન ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય ભગવાન જયઘોષેશ્વરજી મહારાજ કદાચ વર્તમાન જૈન શાસનમાં 45 આગમની એમની આગળ જે જાણકારી છે એવી જાણકારી કદાચ કોની આગળ છે મને ખ્યાલ નથી. 80 વર્ષની ઉંમરે પણ કદાચ 20 વર્ષનું આગળનું એ મહાપુરુષ જોઈ શકે છે. નહીતર ઘણીવાર એમ થાય છે કે બહુ ઉંમરલાયક આત્માઓ બહુ આગળનું જોઈ શકતા નથી. પણ આ પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયઘોષેશ્વરજી મહારાજ આવનારા 20 વર્ષ પછી જૈન શાસન ક્યાં જઈ શકે, એની રક્ષા અને પ્રભાવના કઈ રીતે થઈ શકે, આની એક અદભુત વિઝન લઈને બેઠેલા એ મહાપુરુષે મને પોતાને વ્યક્તિગત આવી બધી છૂટ આપી છે. એનો આ પ્રભાવ છે કે આજે હું તમારી સામે પ્રવચન માટે ઉપલબ્ધ થઈ શક્યો છું. અને તમે બધા દૂર દૂરથી આવીને આ ખૂબ શાંતિ અને ઉલ્લાસપૂર્વક તમે પ્રવચન સાંભળ્યા છે. ફરીવાર એટલું કહીશ કે પ્રભાવના તો તમે ઘરે લઈ જશો જ, પણ તમારા મિત્રોને, તમારા પરિવારને, તમારા ક્લાયન્ટને થઈ શકે તો આ વાત તમે પહોંચાડજો. ભાઈ આપણી આગળ માત્ર જીવનમાં પૈસો મહત્વ નથી. 5 ફેક્ટર હશે તો જ આપણી તાકાત પંચ પરમેષ્ઠીની જેમ જીવનમાં જરૂર છે, આપણા અધ્યાત્મ જગતમાં પંચ પરમેષ્ઠીની જરૂર છે, એમ વ્યક્તિગત જીવનમાં 5 પ્રકારના બળની પણ જરૂર છે. પિંડબળ, પીઠબળ, પુણ્યબળ, પ્રજ્ઞાબળ અને પ્રભુબળ. આ 5 બળ તમારા સૌના જીવનમાં સુંદરમાં સુંદર રીતે પ્રતિષ્ઠિત થાય અને એ દિશામાં તમારા નક્કર પ્રયાસો ચાલુ થાય એવી મારી અંતરની તમને બધાને શુભકામના છે. હું અંતરથી ઈચ્છું આ 5 બળને કેન્દ્રમાં રાખીને તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય અને તમે એનું સમાધાન ઈચ્છતા હો તો
તો તમે ત્યાંથી ખુશીથી પૂછી શકો છો. ગુરુદેવની કૃપાથી, પરમાત્માની કરુણાથી જે કંઈ સમજશે એ પ્રમાણે તમારા પ્રશ્નોનું સમાધાન કરવાની અહીંથી મહેનત કરીશ. પિંડબળ, પીઠબળ, પુણ્યબળ, પ્રજ્ઞાબળ અને પ્રભુબળ. આ સંદર્ભમાં તમારી અગર કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ખુશીથી મને પૂછી શકો છો. તો અહીંથી એનો જવાબ આપવાની મહેનત કરીશ. આપ પૂછી શકો છો. એના માટેનો તમને એક પ્રશ્ન પૂછ્યું. તમે એમ કહો કે ઝાડુ ઉઠાવવું ત્યારે ધૂળ ઉડે છે, એનું શું કરવું? તમે મને એમ કીધું કે સામાયિક પ્રતિક્રમણ કરીએ ત્યારે જ બધા વિચારો આવે છે. આ પ્રશ્નમાં જ ચૂક છે. સામાયિક પ્રતિક્રમણ કરો ત્યારે વિચારો આવતા નથી, અંદરમાં રહેલા વિચારો પ્રગટ થાય છે. આ એક ગંભીરતાથી લોજિકલી સમજી રાખો. તમે જ્યારે ઘરમાં હાથમાં ઝાડુ લઈને કચરો સાફ કરો ત્યારે ઝાડુ લેવાથી કચરો ઉડતો નથી, અંદરમાં પડેલો કચરો ઝાડુ લેવાથી પ્રગટ થાય છે. એટલે તમે એમ કહો કે ઘરમાં ઝાડુ લેવું ત્યારે જ કચરો આવે છે, નહીં. કચરો અંદર પડ્યો છે, ઓલરેડી પહેલેથી પડ્યો છે, અને એટલા માટે તમે ઝાડુ લો છો ત્યારે કચરો બહાર આવે છે. એ રીતે સામાયિક અને પ્રતિક્રમણ કરો છો ત્યારે તમારા મનમાં નબળા વિચારો આવે છે. એ માન્યતા તમારી ખોટી છે. હકીકત એ છે અંદરમાં નબળા વિચારો ફૂલ સ્વિંગમાં પડ્યા છે. બધા જ બહુ પર્યાપ્ત પ્રમાણમાં સ્ટોક તમે લઈને બેઠા છો. એ સામાયિક અને પ્રતિક્રમણ જ્યારે કરો છો ત્યારે નબળા વિચાર પ્રગટ થાય છે, પેદા નથી થતા. એક વાત, જમીનની નીચે પાણી વહેતું હોય, પાણી ક્યારેય પેદા ન થાય, પાણી પ્રગટ થાય. તમે પથ્થરો ઉઠાવી લો એટલે પાણી પ્રગટ થાય છે. પાણી પેદા, તમે એમ કહો કે પથ્થરો ઉઠાવ્યો ત્યારે પાણી પેદા થયું, એના બદલે તમારે એમ કહો ને પથ્થરો ઉઠાવ્યો ત્યારે પાણી પ્રગટ થયું. અંદર પાણી હતું, પથ્થરો ઉઠાવવાથી પ્રગટ થયું. સામાયિક પ્રતિક્રમણ કરતી વખતે નબળા વિચાર નથી આવતા. નબળા વિચારો અંદરમાં પડેલા સામાયિક અને પ્રતિક્રમણ કરતી વખતે બહાર આવ્યા. આની બહુ ચિંતા તમારે કરવાની જરૂર નથી. આ પચકાણ એનું આવે છે ધારણા વિગ્રહ પચકાણ. જેમ આંબી વિકાસના બેસનાનું પચકાણ છે એમ ઉણોદરી વ્રતનું પણ એક પચકાણ છે. ધારણા અભિગ્રહ પચકાઈ અનંતનાગણ સત્સાગરણ મહત્રાનું સત્યાગરણ શ્રી. આ રીતે તમે કરો તો પણ, અને તમને ખબર નથી ખાલી ઉણોદરી વ્રત છે ને એ રોટી દાળ ભાત શાકમાં નથી કરવાનું, ઘણામાં ઉણોદરી કરો. પિક્ચર જોવા જાવ તો છેલ્લી 15 મિનિટ નીકળી જાવ એ પણ ઉણોદરી વ્રત છે. ટીવી જોવા બેઠા હોય છેલ્લી 15 મિનિટ સ્વિચ ઓફ કરી દો એ પણ ઉણોદરી વ્રત છે. એટલે ખાલી રોટલી દાળમાં શાક ઉપર ઉણોદરી વ્રત નહીં રહેતા. બહુ નોવેલ વાંચતા હોય ત્યારે છેલ્લું ચેપ્ટર છોડી દેવું એ પણ ઉણોદરી વ્રત છે. આગળ હા, એક વાત કહી દઉં. જેનામાં સંસ્કરણની તૈયારી ન હોય એનામાં નવસર્જનની તાકાત આવતી નથી. યુવાનોને બધાને એક મેસેજ છે. પથ્થર જ્યાં સુધી શિલ્પીના ટાંકણા સહન ન કરી શકે ત્યાં સુધીમાં પ્રતિમા બનવાની સંભાવના એનામાં પડી હોવા છતાં એ એક્ટિવ થતી નથી. દરેક પથ્થર પ્રતિમા બની શકતો નથી, પણ જે પથ્થર ટાંકણાને સહન કરી શકે છે એ જ પથ્થર પ્રતિમા બની શકે છે. ફરીવાર, દરેક માટીમાંથી ઘડો બનતો નથી. જે માટી ચાકડા ઉપર ચડે છે છેલ્લે આગમાં જાય છે, અને આગની ગરમીને સહન કરે ત્યારે એ ઘડો બજારમાં વેચાવા ઉભો રહે છે અને મજબૂત થઈ જાય છે. દરેક ઝાડ, દરેક જંગલ ઉપવનમાં કન્વર્ટ થઈ શકતું નથી. માળી હાથમાં લઈને કાતર લઈને નીકળી પડે છે, અને જ્યાં જ્યાં માળીને ઠીક લાગે ત્યાં કાતરથી ઝાડના પાંદડા ડાળીને કાપતો રહે છે. જે વૃક્ષ, જે છોડ પોતાની જાતને કપાવવા માટે તૈયાર રાખે એ જંગલ ઉપવનમાં કન્વર્ટ થઈ શકે છે. ત્યાંના યુવાનોને નહીં, અહીંના યુવાનોની પણ મોટા મોટી સમસ્યા છે. તમને પરિવાર કહી દઉં, આ દેશની થોડી નબળી વાત એટલે નેગેટિવ નહીં, પણ આ બંનેની વાત
2012નો હિન્દુસ્તાનનો સર્વે આવ્યો. પૂરી દુનિયામાં સૌથી વધારે સુસાઇડ કરનારાની સંખ્યા એમાં હિન્દુસ્તાનનો નંબર 1 ઉપર આવ્યો. અમેરિકા, જર્મન, જાપાન, ચાઇના, સ્કોટલેન્ડ, વિયેટનામ બધામાં સુસાઇડ કરનારા તો બધે જ છે. પણ 2012નો સર્વે એમ કે છે આખી દુનિયામાં વધુમાં વધુ સુસાઇડ કોઈએ પણ કર્યા હોય તો હિન્દુસ્તાનમાં કર્યા, અને હિન્દુસ્તાનમાં કર્યા એમાં પણ સૌથી વધારે સુસાઇડ કરનારની સંખ્યા યુવાનોની મળી. ફ્રોમ 15 to 30 એવા યુવાનોની સંખ્યા લગભગ 70,000ની મળી. તમે કલ્પી શકો છો એક વર્ષમાં જે દેશના 70,000 યુવાનો જેમના માટે કોઈ ધંધાની જવાબદારી નહોતી, જેમના માટે કુટુંબની કોઈ જવાબદારી નહોતી, એવા યુવાનો માત્ર ને માત્ર સ્ટ્રેસ અને કેરિયરની એક વિચિત્ર બીમારીનો શિકાર બની અને સુસાઇડ કરી બેસે. તો મારે યુવાનોને એટલું જ કહેવું છે, સંસ્કરણની તૈયારી રાખો. અને લોજિકલી તમને બેઠેલાને પણ પ્રશ્ન પૂછી લઉં, તમે ક્યારે કોઈ લુહાર શાળામાં ગયા હો? ત્યાં તો બધું આવું જોવાનું બહુ મુશ્કેલ મળે, પણ ઇન્ડિયા આવો ત્યારે ક્યારેક જજો જોવા. લુહાર શાળામાં તમે જાઓ ને તો લુહારના હાથમાં હથોડો હોય, હાથમાં લોખંડ હોય, લોખંડ એરણ ઉપર મૂક્યું હોય અને લોખંડને એરણ ઉપર મૂકીને કુંભાર હથોડાથી ટીપે છે. કદાચ તમે ત્યાં બેઠેલા, ભલે તમે મને જવાબ નહીં આપો, હું તમારી બધી જવાબ આપીશ કે એરણ ઉપર મૂકેલા લોખંડને જ્યારે લુહાર ટીપે છે ને ત્યારે તમને ખબર નથી, માર ખાનારું લોખંડ હોય છે અને મારનારો હથોડો હોય છે. તમે કોઈ પણ લુહારને પૂછવું હોય તો પૂછી આવજો, આજ સુધીમાં તે હથોડા વધારે બદલાવ્યા કે એરણ વધારે બદલાવી? તો લુહારનો જવાબ હશે હથોડા જેટલા બદલાવ્યા એની ખૂબ ઓછા ભાગની મેં એરણ બદલાવી. આનું કારણ શું? માર ખાનારી એરણ છે, મારનારો હથોડો છે. આનો સીધો અર્થ એ છે જે માર ખાઈ શકે છે એ લાંબા ટાઈમ સુધી ટકી શકે છે, જે મારે છે એ વહેલો તૂટી જાય છે. એટલે મારે ત્યાંના યુવાનોને ખાસ કહેવું છે, થોડા સહિષ્ણુ બનો, થોડા મજબૂત બનો, સાંભળવાની તૈયારી રાખો, અને આ સહનશક્તિને, આ સહિષ્ણુતા તમારા જીવનને જે વિકાસના માર્ગે લઈ છે. સૌથી વધારે વાત તો એ છે, નાની નાની ઉંમરમાં હાલતા ને ચાલતા જીવનને સમાપ્ત કરી દેવાના વિચારો આ યુવાનોના મનમાં જે જાગ્યા છે એના બીજા બધા કારણો જે હોય તે, પણ સૌથી મોટું કારણ અસહિષ્ણુતાની વૃત્તિ ઘર કરી ગઈ છે. અને એક વાત તમને પણ કહી દઉં, આ દેશમાં 80 વર્ષના બુદ્ધાને પણ જીવવું છે. તમે એને પૂછો અને એ એમ કે તમને કદાચ ખબર નહીં, હું ભાવનગરમાં ચોમાસું કરવા કદાચ 35 વર્ષ પહેલા ગયો હતો. એક કાકા રોજ પ્રવચનમાં આવે, હી વોઝ અબાઉટ 75, અને પછી પ્રભાતિરાજ પરમિશન ગયા પછી એમનું પ્રવચનમાં આવવાનું બંધ થયું. અચાનક એકવાર મને મળી ગયા. મેં કીધું હમણાં પ્રવચનમાં આવતા નથી, તમે ફરીવાર યાદ રાખજો, 75 વર્ષ અને પ્રવચનમાં આવવાનું બંધ. મેં એમને કહ્યું તમે પ્રવચનમાં આવવાનું બંધ કર્યું? મને કે મારા સાહેબ હમણાં છે ને નવી નોકરી શોધી. 75 વર્ષના કાકાએ નવી નોકરી શોધી. ત્યારે મેં એમને પૂછ્યું, મેં તો આ ઉંમરે તમે નોકરી શોધી? મને કે ખરડે ખડપણે પૈસા હોય તો કામ લાગે. 75 વર્ષના કાકા પણ પોતાને બુઢા માનવા તૈયાર નથી, અને તમારે ત્યાં 30-35 વર્ષના યુવાનો જરા જીવનની વ્યવસ્થામાં કોઈ તકલીફ થાય છે એ લોકો જીવન ફેંકી દેવા માટે તૈયાર થાય છે. મારે ખાલી એટલું કહું છે, સંપત્તિ જીવનને બચાવવાની તાકાતની આપે, સહિષ્ણુતા અને સમજ શક્તિ જીવનને બચાવવાની તાકાત આપશે. એટલે સમજ શક્તિ સ્થિર કરો, સહિષ્ણુતા થોડી મજબૂત કરો, તો તમે જે સમસ્યા કીધી છે એ યુવાનોની સમસ્યા 100% દૂર થઈ જાય એવી પૂરી શક્યતા છે. નેક્સ્ટ. હા, બરાબર.
મારે તમને એટલું કહ્યું, તમારી વાત હું સમજી ગયો, પણ એક વાત સાયન્સની મર્યાદા તમે સમજી રાખજો. સાયન્સ ખાલી વિઝિબલ ઉપર મહેનત કરે છે, ધર્મ ઇનવિઝિબલની વાત કરે છે. સાયન્સ ખાલી પદાર્થ ઉપર મહેનત કરે છે, જે દેખાઈ શકાય છે. ધર્મ આત્મા ઉપર પ્રયાસ કરે છે કે જે બિલકુલ દેખાતો નથી. સાયન્સની ખૂબ મર્યાદા છે. અને એક વાત તમને કીધું, સાયન્સની કોઈ પણ શોધ એ અંતિમ નથી. સાયન્સ પોતે જ એમ કે છે, અમારી કોઈ પણ શોધને ફાઇનલ નહીં માનતા. 2 વર્ષ પહેલા જે સત્ય સાયન્સ ડિક્લેર કરે છે, 2 વર્ષ પછી એ સત્ય નકામું બની જાય છે. 2600 વર્ષ પહેલા ભગવાન મહાવીર પરમાત્માએ જે વાત કરી, આજે એમાં એક પણ શબ્દનો ફેરફાર કોઈ કરી શકવાની તાકાત ધરાવી નથી શક્યું. ત્યારે સાયન્સે આટલા બધા ચેન્જ કર્યા છે. તો મારે એમ કેવું છે, અને હું તો બીજી વાત કરું, ચાલો ધર્મની વાત છોડો. જે યુવાનો અથવા જે વર્ગ એમ કહેતો હોય કે અમને આ બધું સમજાય તો જ અમે સ્વીકારીએ, મારે તમને જ ખાલી એટલું પૂછ્યું છે, તમારા ગાડીના ડ્રાઈવરને પણ તમે પૂરેપૂરું સમજી શક્યા છો શું? બાય પ્લેનમાં તમે મુસાફરી કરો, જે પાયલોટને તમે જોયો નથી, જોઈ શકવાના નથી, જોવાની તમને કોઈ સંમતિ નથી, કોકપીટમાં પાયલોટ બેઠો છે અને એવા પાયલોટના હાથમાં આસમાનમાં ઉડીને તમે એને પૂરી જિંદગી સોંપી દો છો. તો મારે એમ કહ્યું છે, તમે ક્યારે એવો તર્ક કર્યો કે મારા સાહેબ જ્યાં સુધી પાયલોટને સમજી ન શકું, ત્યાં સુધી સ્વીકારી ન શકું અને એના વિના પ્લેનમાં ન બેસી શકું? તમને ખાતરી છે કે તમારું પ્લેન ઉડાવનારો પાયલોટ સિનિયર જ છે, જુનિયર નથી? પહેલી વાર વિમાન ઉડાવતો એવું ન બને. છતાં તમે કાંઈ પણ ચેક કર્યા વિના સીધા વિમાનમાં મજેથી બેસી જજો વિથ કોન્ફિડન્સ કે સવાર પડનાર 7 વાગે મને આ સાંતાક્રુઝ એરપોર્ટ ઉપર 100% ઉતારી દેશે. આટલો બધો તમને પાયલોટ ઉપર જો આંધળો વિશ્વાસ હોઈ શકે, મે બી પોસિબલ એ પાયલોટ એક્સિડન્ટ પણ કરી શકે છે, તમારા જીવનને ખતરામાં પણ નાખી શકે છે. આજ સુધીમાં ધર્મે ક્યારે પણ આવા એક્સિડન્ટ તો કોઈએ નથી કર્યા. વિશ્વાસ મૂકી, શ્રદ્ધા મૂકીને જે લોકો આગળ ચાલ્યા એમને 100% સફળતા મળી છે. તો મારે એમ કહેવું. અને બીજી વાત તમને એક વાત કરી દઉં, તમે સાયન્સ અને વિજ્ઞાન બેને સામસામે રાખો છો ને એટલા માટે તમને કન્ફ્યુઝન છે. તમે સાયન્સને અલગ કરી દો, એનો વિષય લોજિક છે, એનો વિષય શંકા છે, એનો વિષય તર્ક છે, એનો વિષય વિચાર છે, એનો વિષય બુદ્ધિ છે. તર્ક, વિચાર, બુદ્ધિ એની પર ટકેલું જે સાયન્સ છે, શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમ એની પર ટકી ગયેલું ધર્મ છે. તો તમે આ બંનેને એક સાથે ટેલી કરવાની ભૂલ ન કરો. અને એક વાત તમને કીધું, ઘણા વર્ષો પહેલા નેશનલ જીયોગ્રાફી મેગેઝિન હતું, એ મેગેઝિનમાં એક સાયન્ટિસ્ટની વાત મેં વાંચી હતી અને એને પોતે ડિક્લેર કર્યું કે અત્યાર સુધીમાં અમે જેટલા સાયન્સના ક્ષેત્રમાં આગળ વધ્યા એની એક જ વાક્યમાં તમને સમજાવો તો મેં કહી શકીએ, ઇન ધ ડાર્ક રૂમ a blind man searching a black cat which is not there. In the dark room a blind man searching a black cat which is not there. એક વિજ્ઞાની પોતે એમ કે છે, અમારી અત્યાર સુધીની શોધનો છેલ્લો નિષ્કર્ષ આ છે, અંધારા ઓરડામાં એક આંધળો માણસ કાળી બિલાડીને શોધી રહ્યો છે, જે કાળી બિલાડી ઓરડામાં છે જ નહીં. તો મારે એમ કહ્યું, તમે મને એકાદ એવું એક્ઝામ્પલ આપશો કે વિજ્ઞાને 100 વર્ષ પહેલા નક્કી કરેલો પ્રિન્સિપલ આજે પણ એ છે? હજી તમને ખબર છે, ગ્રેવિટેશનને પણ ચેલેન્જ કરનારા મળ્યા છે. તો ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ એને પણ જો ચેલેન્જ થઈ શકતી હોય તો વિજ્ઞાન તો રોજ બદલાતું છે. અને ધર્મ તો વર્ષો સુધી એક જ પ્રિન્સિપલની વાત કરી છે. આજ સુધી એને ક્યારે પ્રિન્સિપલ બદલવાની વાત નથી કરી. આ ખૂબ ગંભીરતાથી સમજો. હું અંતરથી તમને કહું છું, વિજ્ઞાન વિજ્ઞાનની જગ્યાએ છે, ધર્મ ધર્મની જગ્યાએ છે. વિજ્ઞાનનો તમારો ઉપયોગ કરવો પડે ત્યારે તમે કરી લો, વાત જુદી, પણ વિજ્ઞાનની વાત. અને એક વાત તમને કહું, તમને કોઈ એમ કે આ નાકથી ફૂલની સુવાસ આવે છે, મને આંખથી આવે તો જ સાચી માનું. એટલે ભાઈ, સુવાસનો વિષય નાક છે, જોવાનો વિષય આંખનો છે, સાંભળવાનો વિષય કાનનો છે, સમજવાનો વિષય મનનો છે. જે ખાતું જેને સોંપ્યું છે એની આગળ એ ખાતાની વાત કરો. ધર્મનું ખાતું અદૃશ્ય પરિબળ છે, વિજ્ઞાનનું ખાતું દૃશ્ય પરિબળ છે. વિચાર, તર્ક અને બુદ્ધિ ઉપર ઉભો થયેલો વિજ્ઞાન છે, શ્રદ્ધા, પ્રેમ અને વિશ્વાસ ઉપર ઉભો થયેલો ધર્મ છે. માટે એ બંનેને ટેલી કરવાની ભૂલ ક્યારેય નહીં કરતા. આગળ મારો એક ક્વેશ્ચન છે તમને બધાને. આ 5 ટોપિક સાંભળ્યા પછી તમારી માનસિક પ્રતિક્રિયા શું? 5 માટે માત્ર મને ખુશ કરવા બોલતા નહીં, તમારા હૃદયમાં જે હોય જ મારે જવાબ જોઈએ, કોઈ પણ એકનો.
પિંડબળ, પીઠબળ, પુણ્યબળ, પ્રજ્ઞાબળ અને પ્રભુબળ, 5 બળ. એ અંગેની કોઈ પણ પ્રકારની તમારી માનસિક પ્રતિક્રિયા હોય તો મારે જાણવી છે, અને ન હોય જે મેં વાત કરી તમને બધાને એકદમ શીરાની જેમ ગળે ઉતરી ગયો હોય અને એક્સેપ્ટ હોય તો વાત પૂરી થાય છે. હા, પ્રજ્ઞાબળ અંગે શું કહેવું છે? હા, થોડો અવાજ મોટેથી. આપણે પ્રજ્ઞા છે ને પ્રભુથી મળે છે, કારણ કે સાયન્ટિસ્ટ આગળ બુદ્ધિ ઘણી છે, પ્રજ્ઞાની તકલીફ છે. એટલે વિજ્ઞાન વધુમાં વધુ તમને બુદ્ધિ આપી શકે છે, પણ નિર્મળ પ્રજ્ઞા આપવાની તાકાત તો પ્રભુબળ સિવાય કાંઈ નથી. અને એક વાત તમે ઇમારત દેખાય છે, પાયો દેખાતો નથી, વૃક્ષ દેખાય છે, મૂળ દેખાતું નથી. આ પ્રજ્ઞા, પીઠબળ, પુણ્યબળ અને પિંડબળ બધાને દેખાય છે. આ ન દેખાતું પ્રભુબળ એ જ એનું મોટામાં મોટું ફાઉન્ડેશન છે. તમે વ્યાખ્યાન માટે હવે બધા હિન્દી આવો સાંભળવા. બહુ સરસ. હા, ચોક્કસ. સર્વમંગલ મંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ.